હેલો, ગુડ મોર્નિંગ, જય દાસારામ. કેમ છો બધા? મજામાં? ફરી એકવાર સગર બ્લોગમાં આપ બધાનું સ્વાગત છે. આજની દિનચર્યા ચાલુ થઈ ગઈ છે 9 વાગે, 9:17 થઈ ગઈ છે. તો આજની દિનચર્યા કંઈક એવી શરૂઆત થઈ છે. અમે જઈએ છીએ એમ્સમાં છે. મારા મમ્મીને થોડીક મજા નથી એટલા માટે એને લઈને જાઉં છું. આમ તો ઓકે જ છે મારા મમ્મી, પણ થોડીક એવી મજા નથી એટલા માટે ત્યાં બતાવી આવીએ. તો આજની દિનચર્યા કેવી ક્રિયા છે, બન્યા રહેજો. અમારા ઘરેથી એમ્સ થાય છે 15 થી 20 કિલોમીટર, અને 15 કિલોમીટર કાપવામાં અડધી કલાક થઈ ગઈ. એટલો રસ્તો ખરાબ. જય દાસારામ કરતો જય દાસારામ. તો બન્યા રહો. તો અમે દવાખાને પહોંચી ગયા છીએ. તો મારા મમ્મીને મજા નહોતી એટલે આવી ગયા છે. તો તો છે ને નવા બ્લોગમાં મળજો. તો મમ કેવું બોલે. અહીંયા આ મૂર્તિ એવી છે કે જેમ જેમ તમે હાલો એવી રીતે આ મૂર્તિ આછી થતી જાય. અને પછી ડૉક્ટરનું કામ કરે, અને અમારા બેન ભણેશ્રી એનું કામ કરે, કારણ કે એને ગમે ત્યાં જાય એટલે ચોપડો ને પેન તો જોઈએ, કારણ કે અમારે બેન એટલા બધા ભણેશ્રી છે ને કે વાત પૂછોમાં. પૂરું થઈ ગયું છે. માથા પર ચોકડી આવશે. માથા પર ચોકડી નહીં, માથા પર ચોકડી માધાપર ચોકડી નો આવે ને, આપણે સીધો અટલ સરોવર થી નીકળી જાય. માસીને આવું તું માધાપર ચોકડી, પણ માધાપર ચોકડી વચ્ચે નથી આવતું એટલે હું એમને ભેગા ન લઈ શકી. અને આવી નીકળીએ છીએ ઘરે. 12:46 થઈ ગઈ. 10 વાગ્યાના એવા હતા. લાઈનમાં ઊભી મરી ગયા. અને હવે મેં ગાડી બગાડી છે 50ની સ્પીડમાં. વધારે સ્પીડ નહીં કરવાની. તો આ છે અટલ સરોવરનો રસ્તો, અને મારા બેન કંઈક કહે છે, હું સંભળાવું તો. આ મારી બેની માં હે બહુ હેરાન કરે એટલે. કોને? તું મને બોલો લ્યો. તો દવાખાનેથી આવી અને અમે સુઈ ગયા હતા. હજી ચા પાણી બાકી છે, ઉઠ્યા છે. તો મેં કીધું પહેલાં ઘડીક વાર રિયાઝ કરી લે. તો રિયાઝ તમને પણ ઘડીક વાર સંભળાવું. આજ માટે આટલું જ. મળીએ પાછા કાલના વ્લોગમાં.